નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારોને લઈને તો કચ્છથી વિગતો આવી રહી છે કે જ્યાં સતત 4 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે પવનની સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ક્યાંક તો કરા પણ પડી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ફોર્ટ, મોટી ખોખરી, લાલ પરડામાં પવનની સાથે વરસાદ વરસ્યો। ખંભાળિયાના ગ્રામ્ય પંથકોમાં કમોસમી વરસાદ શરૂ થયો। ભારે બફારાની વચ્ચે તેજ પવનની સાથે કમોસમી વરસાદ થયો। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ખંભાળિયાથી। દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ફોર્ટ, મોટી ખોખરી, લાલ પરડામાં ભારે પવનની સાથે વરસાદ થયો। કેટલાક વિસ્તારોમાં તો શરૂઆતમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ થતા ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। તો આ તરફ મોરબીમાં જોરદાર વાવાઝોડું ફૂંકાયું છે। મોરબી, ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું। મોરબીથી આ વાવાઝોડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે પવન કેટલો જબરદસ્ત ફૂંકાઈ રહ્યો છે। આ પવનની સાથે મોરબીમાં વરસાદનું પણ આગમન થયું। મોરબીમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યું છે, જાણે મોરબીમાં વાવાઝોડું આવ્યું હોય તે પ્રકારની આ સ્થિતિ। રસ્તા પર જે ભારે પવનના કારણે આ દ્રશ્યો સામે આવ્યા। મોરબીમાં પણ મુંબઈ જેવી જ ઘટના થતા માંડ બચી ગઈ। ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી થયું। મહાકાય હોર્ડિંગ ઉડીને રોડ ઉપર પડ્યું। સદનસીબે નીચેથી પસાર થતો બાઇક ચાલક બચી ગયો છે। શહેરમાં આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ જોખમી બની રહ્યા છે। સમગ્ર ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે। મોરબી, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા પણ પડ્યા છે। જી હા, કરાની સાથે વરસાદનું આગમન થયું છે। અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। ભારે પવનથી વૃક્ષો, હોર્ડિંગ્સ અને નળિયા પતરા પણ ઉડ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થતા નુકસાન ઘણું પહોંચ્યું છે। ટંકારા મામલેદાર કચેરી ટંકારા ખાતે 33 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। કોટન મિલમાં વરસાદ અને ભારે પવનના કારણે પણ મસમોટું નુકસાન થયું હોવાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા। મોરબીમાં વાતાવરણમાં જે રીતનો પલટો જોવા મળી રહ્યો છે, બપોરના સમયે અચાનક જ ભારે પવન ફૂંકાયો અને તે બાદ વરસાદ જોવા મળ્યો। ગાજવીજ સાથે વરસાદ થયો। ધૂળની ડમરીઓ પણ ઉડ્યા। અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે મોરબીમાં ભારે વરસાદ અને ભારે પવનના કારણે કયા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। મોરબી બાદ વાત કરીએ અમરેલીની તો ખાંભાગીરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે। પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ ઊભી થઈ હતી। ઉનાળુ પાક, કેરી, તલ જેવા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। વાત કરીએ જામનગરની તો શહેરમાં કમોસમી વરસાદ જે પ્રકારે જોવા મળી રહ્યો છે। અચાનક જ ભારે બફારાની વચ્ચે શહેરમાં વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા। કમોસમી વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા હતા। જામનગર શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ધ્રોલજોડિયા પંથકના ખેતરોમાં છે તે પતરા પણ ઉડ્યા છે અને પાકને પણ નુકસાન થઈ છે। જામનગર શહેરમાં પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોડી સાંજે અહીં વરસાદનું આગમન થયું છે। કમોસમી વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં કમોસમી ઝાપટા પડ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાહદારીઓને પણ અહીં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ પણ કમોસમી વરસાદને લઈને અહીં જે પ્રકારે શહેરમાં અનેક જે વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં હાલ રસ્તા ઉપર પાણી પર ભરાયા છે। જે પ્રકારે હવામાન ખાતાની આગાહી છે ત્યારે જામનગરમાં કમોસમી વરસાદ પડતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ખેડૂતોમાં પણ ચિંતા ઘેરી બની છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
તો ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાપુતારા વઘઈ માર્ગ ઉપર પવનથી વૃક્ષો ધરાશાયી થયા। વાહન ચાલકોને સાવચેતી રાખવા વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે। મહેસાણાથી આવી રહ્યા છે વધુ સમાચારો। સતલાસણાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। બપોરથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવનની સાથે વરસાદ વરસ્યો છે। વાત કરીએ બનાસકાંઠાની તો અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। અમીરગઢના વિરમપુર, ધનપુરા, ઈસુરિયામાં વરસાદ થયો છે। ટેંગોરા, ભાયલા સહિતના પહાડી વિસ્તારમાં પણ વરસાદ ચાલુ છે। વીજળીના કડાકા અને પૂરજોશ પવનની સાથે વરસાદી માહોલ છવાયો છે। આ દ્રશ્યો આવી રહ્યા છે અમીરગઢથી સામે। અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને જેને લઈને વૈશાખમાં અષાઢી માહોલ જોવા મળ્યો। અમીરગઢના રસ્તા ઉપર પાણી ભરાવાના પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા। ટેંગોરા, ભાયલા સહિતના જે પહાડી વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ થયો છે। તો આ તરફ અંબાજી દાતા પંથકમાં પણ સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને ત્રીજા દિવસે ફરી એકવાર ધીમી ધારે આજે વરસાદની શરૂઆત થઈ। બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદી માહોલ જામ્યો। ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે। હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે। હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, દાંતા। દ્વારકા ખંભાળિયાના લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન પહોંચ્યું છે। કેટલાક મકાનના પતરા ઉડ્યા છે। ભારે પવનના કારણે આ પતરા ઉડ્યા છે। ગ્રામ્ય પંથકમાં તેજ પવનની સાથે વરસાદી માહોલ જામ્યો છે। કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે। પોરબંદરથી સમાચાર આવી રહ્યા છે। ઘેડ પંથકમાં વરસાદ વરસ્યો છે। ઘેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। મુગસર, કાંસવડ અને છત્રાવા ગામે વરસાદ વરસ્યો છે। સાંજે 7 વાગ્યા સુધી 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં આગાહી કરાઈ છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે। સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં આગાહી કરાઈ છે। બોટાદ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ વરસી શકે છે। જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ આગાહી કરાઈ છે। તો ચોમાસાને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે। 15મી જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે। 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી શકે છે તે પ્રકારની આગાહી સામે આવી છે। जो मानसून ऑनसेट की डेट है केरला के लिए वो है 31 मई और +- 4% का +- 4 डेज का एरर के साथ रहेगी। और जो मानसून प्रोग्रेस होगा गुजरात रीजन पे जो नॉर्मल डेट है वो 15 जून की है। તો કાલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપી છે। બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં આગાહી કરાઈ છે। ડાંગ, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। કચ્છ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આગાહી કરાઈ છે। 18 જૂનથી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। बनासकांठा, पाटन, अहमदाबाद, डांग और महीसागर और दाहोद है और सौराष्ट्र और कच्छ रीजन के सभी डिस्ट्रिक्ट कवर हैं, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी। તો આ સાથે જ વાતાવરણમાં પલટાની વચ્ચે ડીસામાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ડીસામાં મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી પર પહોંચ્યો છે। ચાલુ વર્ષે ઉનાળામાં જે સૌથી ઊંચું તાપમાન નોંધાયું હોવાની વિગત છે। તાપમાનમાં થયેલા વધારાની અસર જનજીવન ઉપર પડી છે। બપોરના સમયે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યા હતા।
અરવલ્લીથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા। મોડાસામાં આગ ઝરતી ગરમી જોવા મળી। મોડાસામાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો। કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તા સુમસામ જોવા મળ્યા। ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો છે। આ દ્રશ્યો સામે આવ્યા અરવલ્લીથી કે જ્યાં વાતાવરણના પલટા બાદ ફરી એકવાર ગરમીનો પ્રકોપ અરવલ્લીમાં જોવા મળ્યો। મોડાસામાં આગ ઓગતી ગરમી અને તેના દ્રશ્યો સામે આવ્યા। લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે પડ્યા। મોડાસામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો। કાળઝાળ ગરમીમાં બપોરે શહેરના રસ્તા સુમસામ જોવા મળ્યા। વાતાવરણમાં પલટા બાદ હવે આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે મધ્ય ગુજરાતમાં આ વખત તપી જાય તેટલું તાપમાન જોવા મળશે। ગરમીનું જે રાઉન્ડ ફરી એકવાર શરૂ થવાની આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે। 7 જૂનની આસપાસ સમુદ્રમાં કરંટ જોવા મળશે તેવી પણ આગાહી તેઓએ કરી। તારીખ 17 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની શક્યતા છે। તારીખ 24-25 સુધીમાં તો કોઈ ભાગમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે। આ ઉપરાંત ગંગા જમુના મેદાનો તપવાની શક્યતા છે। આ ભાગમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે। રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। લગભગ કચ્છના ભાગમાં ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે। હજી તો ચોમાસું બેઠું નથી અને ધમધોકતી ગરમી તપાવી રહી છે। ત્યારે રાજકોટમાં આવેલા જળાશયો ખાલી થવાના આરે છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં કુવા કે બોરમાં પણ પાણીના તળ હવે જોવા મળી રહ્યા છે। રાજકોટના કરમાણા ડેમમાં 1.48% જ પાણી હવે બચ્યું છે, જ્યારે ઈશ્વરિયા ડેમ 2.76% ભરાયેલો છે, તો બીજી તરફ ગોંડલના ડેમમાં હવે પાણી બચ્યું નથી, જ્યારે આજી એક ડેમમાં 66.07% ભરાયેલો હોવાનું સામે આવ્યું। લાલપરી ડેમ પણ 44.34% જ ભરાયેલો છે। કરમાણા ડેમ 1.48% ભરાયેલો છે, તો ઈશ્વરિયા ડેમ 2.76% ભરાયેલો છે। હાલ ઉનાળાના આકરા તાપ પડી રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો અનેક જળાશયો એવા છે કે જ્યાં અત્યારે મુખ્ય જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે। તો સાથે જ વાત કરવામાં આવે તો રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 20 ડેમ પૈકી 5 ડેમ એવા છે કે જેમાં અત્યારે 0% પાણી જે છે। તો 5 ડેમની જો વાત કરવામાં આવે કે જેમાં અત્યારે જે બિલકુલ તળિયા છાટક થયા છે એવા ડેમની જો વાત કરવામાં આવે તો તેમાં જે છે ગોંડલી ડેમ છે, સંક્રોલી ડેમ છે, કબીર સરોવર ડેમ છે, છાપરવાડી ડેમ છે અને ફાળદંગ બેટી ડેમ છે કે જેમાં અત્યારે 0% પાણી છે, એટલે કે બિલકુલ પાણી નથી। ડેમના તળિયા છાટક થઈ ગયા છે। ચોમાસું આવે તે પહેલા જ આ ડેમ છે તે તળિયા છાટક થયા છે, જ્યારે અન્ય 5 ડેમ એવા છે કે જેમાં 1% થી લઈ અને 9% સુધીનું પાણી છે। લોકોના માટે જીવન જરૂરી હોય છે, ખાસ કરીને ગૃહિણીઓ માટે પાણી છે એ ખૂબ જ મહત્વનું બની જતું હોય છે। એવામાં અત્યારની જો વાત કરવામાં આવે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક જળાશયો એવા છે કે જ્યાં અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યું છે। પાણી ખૂબ જ ઓછું છે, ત્યારે લોકો પણ આશા રાખી રહ્યા છે કે સમયસર વરસાદ આવે, જેથી કરીને ભવિષ્યમાં તેમને પાણીની સમસ્યાનો સામનો ના કરવો પડે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। ધોરાજી અને જેતપુર પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન ગયું છે। મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। અચાનક જ કાળા ડિબાંગ વાદળો અને વરસાદ પડતા ખેડૂતોના માથે ચિંતાના કાળા વાદળો ઘેરાઈ ચૂક્યા છે। ખેતરમાં તૈયાર થયેલો પાક પાણીમાં તરબોળ છે। ખેડૂતોના સારા ઉત્પાદન અને ઉચ્ચ ભાવના સપના રોડાઈ ચૂક્યા છે। તલ, મકાઈ, બાજરી સહિતના પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે, તો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદ થયો છે, તો જેમાં તલ, અડદ, મગ, બાજરી, જુવાર આ બધા પાક અમુક લણેલા છે, અમુક એમનેમ ખેતરમાં ઊભા પડ્યા છે, તલ ઊભા છે અને ઊભા પાકમાં પણ નુકસાની છે અને જે પાક વાઢીને તૈયાર કર્યો છે એમાં પણ નુકસાની છે। તો અમારો પાક અત્યારે તૈયાર કમ્પ્લીટ, એમ ટૂંકમાં વીઘે કાંઈ નહીં તો 10 થી 15 હજારનો અમે ખર્ચ કરેલો
માર્કેટની અંદર આ વેચવા જાય તો અમારો મૂલ અત્યારે વીઘે 15 થી 25,000 રૂપિયાનો મોલ થતો હતો. આ કમોસમી વરસાદના હિસાબે અત્યારે અમારો માલ બધો બગડી ગયો. પવનની ગતિ વધતા બધા ખેડૂતોની ઘોડે ઉબડા પાછા કરવા પડ્યા અને તલ વાઢેલા તલ હજી હાથમાં આવે કે નથી આવે એમ જમીન છોટી ગયા છે. એની ઘોડે પાણી થોડા ભરાઈ ગયા છે. 10 વીઘાના તલ હતા એ ઉબડા ઉડી ગયા છે પવનમાં, વરસાદમાં, ને હવે એમાં કઈ છે નહીં તલમાં. એમાં બધું અમારે બધી તલી ઉભરાઈ ગઈ છે અને મગ બધા કાળા પડી ગયા છે, એથી અમને બહુ નુકસાની આવી છે. તલીમાં, મગમાં અને શેરડીમાં 3 વસ્તુમાં નુકસાની છે અત્યારે જે વાવેતર છે એના માટેનો. અને તલીમાં મિનિમમ 7,000 થી 8,000 ખર્ચો થાય છે વીઘે, મગની અંદર 5,000 ખર્ચો થાય અને શેરડીમાં 20,000 થી 25,000 ખર્ચો થાય. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લા 3 દિવસમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મુખનો કોળિયો છીનવી લીધો છે. પશુનો ચારો થાય તેવી સ્થિતિ પણ હવે રહી નથી. તલ, બાજરી, જુવાર અને ડુંગળી સહિતના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે ડુંગળીનો તૈયાર પાક ખેતરમાંથી લેતા હતા અને અચાનક જ વરસાદ પડતા બધો જ માલ પાણીમાં તરબોળ થઈ ગયો છે, જેનાથી મોટા પાયે નુકસાની આવી છે. ત્યારે હાલ તો ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. અને વાવાઝોડા સાથે એકદમ વરસાદ તૂટી પડ્યો. ડુંગળી લણવાનું કામ ચાલુ હતું અને અચાનક વરસાદ આવતા ડુંગળી બધી પલળી ગઈ અને તલ કાપેલા પડ્યા હતા એ પણ પલળી ગયા. આવા કરા મેં મારા 40 વર્ષની અંદર મેં ક્યારેય નથી જોયો. એટલો કરા સાથે વરસાદ આવતા અમને પારાવાર નુકસાન થઈ છે. મને તો છોડો પણ ટૂંકમાં આખા તાલુકાને કે જિલ્લાને નુકસાની થઈ છે. અને એટલી બધી નુકસાની થઈ કે એનો કોઈ આંકડો જ ના આવી શકે ને એટલી નુકસાની થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં 2 વાર વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો છે અને વાવેતર તેમજ બાગાયતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ પાકમાં તલમાં અંદાજે 40% વધુ નુકસાન છે. તો બીજી તરફ ફરીવાર વરસાદની આગાહી હોવાથી ખેડૂતો પર ચિંતાનું આપ ફાટ્યું છે. તલ, ઉનાળુ બાજરી, ઘાસચારો તેમજ શાકભાજી સહિતના પાકમાં નુકસાન પહોંચતા સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને આજે આ બીજો દિવસ થયો, આ બીજે દિવસે પણ વાવાઝોડું ને વરસાદ આવ્યો. આના કારણે મુશ્કેલીમાં અમારે બીજી મુશ્કેલીમાં મેકાણા અને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને સરકાર આના વિશે કોઈ પગલાં લે અને કોઈ આના વિશે કોઈ સહાય આપે તો સારું છે. અગાઉ આની પહેલા નુકસાન થયું ત્યારે કઈ સહાય મળી હતી? ના, કઈ આપતા નથી સહાય, કોઈ દીધી જ નથી અત્યાર સુધીમાં. ઘણા નુકસાન થયા છે. કયા કયા પાકને અત્યારે ખાસ કરીને નુકસાન છે? અત્યારે તલ, જાય, મગ આ બધાને નુકસાનકારક છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે ફરી એકવાર તારાજી સર્જી છે અને ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છે છીનવી લીધો છે અને કુદરત છે એ જાણે જગતના તાજથી રૂઠી હોય તેમ ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 13,000 હેક્ટરથી વધુ જમીનમાં જે તલનું વાવેતર કરવામાં આવ્યું હતું, આ તલના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. 2 દિવસ અગાઉ થયેલા વરસાદમાં તલનો પાક છે સદંતર આડો પાડી દીધો હતો. ત્યારબાદ ખેડૂતોએ યુદ્ધના ધોરણે આ તલનો પાક છે એ વાઢવાની કામગીરી કરી અને તેના જે ઢગલા છે એ ખેતરમાં કર્યા હતા. ત્યારે ફરી એકવાર 1 દિવસના વિરામ બાદ આ વરસાદ જે છે એ તારાજી સર્જી છે અને ખાસ કરીને તલનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન છે. ખેડૂતોને એક તો 50% જેટલું નુકસાન છે અને બીજા નંબરમાં કે ખાસ કરી અને જે તલનો પાક વરસાદમાં પલળી ગયો છે એના કારણે એના ભાવમાં પણ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે તેવી શક્યતા છે. એના કારણે ખેડૂતોને બેવડો આર્થિક માર પડે તેવી શક્યતા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ચોમાસાને લઈને પરેશ ગોસ્વામીનું અનુમાન સામે આવ્યું છે. ગુજરાતમાં રાબેતા મુજબ જ ચોમાસાનું આગમન થશે. દેશમાં સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું બેસશે. મુંબઈ સુધી ચોમાસું વહેલું રહેશે. મુંબઈમાં ચોમાસું સ્થિર થઈ જશે. ગુજરાતમાં 14 કે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થશે. દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા આંદોબાર અને નિકોબાર ટાપુ છે, આ ટાપુ ઉપર ચાલુ વર્ષે 18 થી લઈને 20 મે આસપાસ ગમે ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી શકે છે. અને એ પછી જે કેરળની અંદર ચોમાસું આવતું હોય છે અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસાને આવવાની નોર્મલ તારીખ છે 1 જૂન. આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું એટલે કે 26 અથવા તો 27 મે આસપાસ
કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે. એટલે મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા લગભગ 14 અથવા તો 15 જૂન સમય છે આવી શકે છે. બોટાદ ગરડાના ભીમદાળ ગામે 1 થી 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતા ખેતીના પાકમાં નુકસાન પહોંચ્યું છે. ભીમદાળ, ટાટમ, ખાખોઈ, ગાળા, ગોરડકા, જનડા સહિતના ગામોમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડતા તલ, જુવાર, બાજરી સહિતના પાકને નુકસાન થયું છે. સરકાર સર્વે કરીને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ સિવાય ભીમદાળ ગામે કમોસમી વરસાદ અને પવનના લીધે વીજપોલ પણ ધરાશાયી થયા છે. ખેતરની અંદર દરેક જગ્યાએ પાણી ભર્યા છે, જુવાર વાઢેલી પડી છે, તલ વાઢેલા પડ્યા છે, બધું એમને એમ પાયમાલ થઈ ગયું છે. ખેડૂતને કોઈ આધાર નથી. સરકાર કંઈક સહાય આપે કે કંઈક સર્વે કરાવે સરકાર જો તો કંઈક સહાય ખેડૂતને મળે. બોટાદથી આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં સર્વે કરીને સહાય આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બોટાદથી આ દ્રશ્યો કે જ્યાં કરા અને વરસાદના કારણે જે વિવિધ જગ્યાઓ પર નુકસાનીના એંધાણ આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને સૌથી વધારે નુકસાન પહોંચ્યું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. તલ, જુવાર, બાજરીના પાકને સૌથી વધુ પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. કચ્છથી સમાચાર આવી રહ્યા છે. ભચાઉના કાનમેર રણમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગના ફિલ્મી દ્રશ્યો પણ વાયરલ થયા હોવાની વિગત છે. જમીન પર કબજો કરવાના મામલે ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગમાં ઘાયલ એક વ્યક્તિનું મોત થયું છે. રાજકોટમાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હોવાની માહિતી સામે આવી રહી છે. વધુ વિગત મેળવીશું. મેહુલ અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મેહુલ, વધુ માહિતી શું? જી, ચોક્કસથી વાત કરીએ તો મીઠાના આગળ માટે વાગડ વિસ્તારમાં રણ વિસ્તારમાં જે છે તે 2 દિવસ પૂર્વે ફિલ્મી ઢબે થયેલા ધીંગાણામાં એકનું સારવાર દરમિયાન છે તે મોત થયું છે. 2 દિવસ પૂર્વે કાનમેર નજીક બંદૂકો લઈને થયેલા જે ધીંગાણામાં ઘાયલ છે તે 33 વર્ષીય દિનેશ કોહલીનું આજે સારવાર દરમિયાન છે તે મોત થયું હતું. સમગ્ર મામલે સામખિયાળી પોલીસમાં છે તે 17 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જી બિલકુલ મેહુલ, જે રીતના ફિલ્મી દ્રશ્યો સામે આવ્યા છે, એક વ્યક્તિના મોતની પણ માહિતી છે. પોલીસ દ્વારા કયા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? જી, ચોક્કસથી વાત કરીએ તો જે રીતે 3 દિવસ પહેલા છે તે ફાયરિંગની સમગ્ર ઘટના બની હતી ત્યારે પોલીસે તમામ જે આરોપીઓ છે તેને શોધખોળ કરી અને 17 જેટલા લોકો છે તેની સામે ફરિયાદ નોંધી હતી. પરંતુ તેનામાંથી એક વ્યક્તિને જે માથાના ભાગે ગોળી વાગી હતી તેનું આજે સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે હાલ સમગ્ર મામલે જે હત્યામાં મામલો પલટાયો છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે. જી આભાર મેહુલ, માહિતી બદલ. ભચાઉથી આ ફાયરિંગના દ્રશ્યો જે સામે આવ્યા હતા, ફિલ્મી ઢબે ફાયરિંગ કરવામાં આવી હોવાના આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કાનમેર રણના આ દ્રશ્યો છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જોકે મહત્વની વાત કે આ ઘટનામાં ઘાયલ એક વ્યક્તિનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે. ભાવનગરમાં ચોમાસામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવતી હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે. પ્રી મોન્સૂન કામગીરી નબળી થવાના લીધે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ વર્ષે પ્રી મોન્સૂન કામગીરીનું બજેટ વધારીને તંત્ર દ્વારા કામગીરીની શરૂઆત કરી દેવાઈ છે. જોકે વિપક્ષે આ કામગીરીને લઈને આકરા પ્રહાર કર્યા. ગયા વખતે મેં જોયું છે કે થોડોક વરસાદમાં 3-3 ફૂટ પાણી ભરાય છે અને વર્ષોથી ભરાય છે અને રેકડીમાં સામાન લઈને રેલવે ટ્રેન સુધી જવું પડતું હોય કે ટ્રેનથી બહાર સુધી નીકળવું પડતું હોય. આ પરિસ્થિતિ ભાવનગરની છે. તો આ લોકો કઈ રીતે પૈસા વાપરે છે? ગટર ડ્રેનેજ આ બધી સફાઈ કરવી પડે, એ તો થતી નથી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ ચોમાસા પહેલા જેટલા કાંઈ પાણીના પ્રશ્નો લોગિંગના ઊભા થતા હતા તેનું સર્વે કરી અને એનું સોલ્યુશનના ભાગરૂપે કામ મોટાભાગના કામ પૂર્ણ કર્યા છે અથવા તો કામ ચાલુ છે અને ચોમાસા પહેલા પૂરા કરી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી જર્જરિત બનતા અન્ય જગ્યા પર સ્થળાંતર કરાતા અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે અંદાજે 12થી વધુ અલગ અલગ વિભાગોની સરકારી કચેરીઓ કાર્યરત છે.
જે છેલ્લા 3 વર્ષથી બિલ્ડિંગ જર્જરિત બનતા અલગ અલગ 3 જગ્યા પર સ્થળાંતર કરાય છે. તો બીજી બાજુ જૂની કચેરીએ કોઈ જાતની સૂચના દર્શાવતું બોર્ડ ન મૂકતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે, જેના પગલે જૂની જગ્યાએ જ જિલ્લા પંચાયત કચેરીઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તેવી અરજદારો માંગ કરી રહ્યા છે. ઇવનિંગ રિપોર્ટમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.